કાન ભડકે બળે છે. ક્યાં છે પાણી નાખો કોઈ? ભાઈ લિફ્ટને બોલાવી લઈએ આપણે. કેટલા માળે છે? અમારા ઘરે મહેમાન ખારી પૂરી થઈ ગઈ. અહીંયા બધો પેકેટો પડ્યા છે, દૂધ પડ્યું છે. મની ખાવાની થઈ છે સેવ ટમાટરનું શાક, એટલે આપણે ટમાટર લીધા છે. અને અહીંયા ગોપાલના ગાંઠિયા છે, પેલા જીના નાયલોન આવે ને એ ગાંઠિયા. અને અમારી અહીંયા સબ્જી બને છે. રસ્તામાં અચાનક દુકાનમાં આગ લાગી ગઈ. આખી દુકાન ભડકે બળે છે, કારણ કે પાછળ કોઈ રહેતું હશે મારા ખ્યાલથી. ગાદલા અને બાદલા બધા લોકો લે છે યાર. ઉનાળામાં ખરેખર આવું થાય ને, મતલબ આપણું દિલ દુખાય. હવે કંઈક ને કંઈક તો ટેમ્પાવાળાને બંબાવાળાને લોકોએ જાણ કરી જશે. ખતરનાક આગ લાગી છે યાર. ક્યાં છે પાણી નાખો કોઈ? બંધ ગલ્લો સળગી ગયો લાગે નહીં? બંધ ગલ્લો હતો, સળગ્યું કઈ રીતના? અરે અરે આ દુકાનને લાગી. ફાયર વાળાને ફોન કરો, ક્યાં ઉપાડે છે? બધું સામાન કાઢ લે મહીથી. પણ સામાન નીકળી જશે એટલે. અરે અહીંયા સળગી ગઈ દુકાન. અરે અહીંયા મંદિર છે નજીકમાં. શું વાત કરો? હું તો આવીને ઊભો ને, વાળા બંબા વાળાને ફોન કર્યો હશે આ લોકોએ. તો હું તો જઈને ઊભો. લોકો ડોલે બિચારા પાસે નાખે. આગળ પાછળ વાળી આખી દુકાન હળગી ગઈ. નજીક વાળીમાં જેવી આગ લાગી ને, પેલા મેં કીધું ફોન કર્યો, 4 વાર ફોન કર્યો, પણ ઇમરજન્સી કોલ કોઈ ઉપાડે જ ના. એટલે તમને શું લાગે કે તમે, એટલે હકીકતમાં કંઈક બનાવ બને ને તો લેટ પૂછે ને એનું કારણ આ છે. ઇમરજન્સી સર્વિસ તો ઉપાડવા માટે જ હોય ને. 4 પેલો કયો છે 112 ને 101 નંબર 102 છે. હા 102. પેલા ભાઈએ 2 વાર કર્યું. મેં કીધું છેલ્લે પોલીસ સ્ટેશનમાં કંઈક કર. એ લોકો કે બજારની અંદર લાઈફ કેવી બિઝી થઈ જશે, સ્કેડ્યુલ કેવું બિઝી થઈ જાય તમને કહું. હું મારી વાત કરું છું. મોર્નિંગમાં સવારમાં ઉઠું છું, 6-6:30 વાગે ઉઠી જાઉં છું ઓલમોસ્ટ. રીલ એડિટિંગ કરું છું, પરિવાર બધું કામ પતાવી અને પછી નાવા જાઉં છું, પૂજા કરું છું, એને બધા નાસ્તો કરું છું. નાસ્તો કર્યા પછી જમવાનું મારું ઓલવેઝ હોય, એટલે જમી લઉં છું. જમ્યા પછી ઓફિસમાં આખો દિવસનું બિઝી સ્કેડ્યુલ, કામો કરવાના, પછી સાંજે આવીને એ જ અંદરથી સાથે પરિવાર, જમવાનું, પૂજા કરવાની, એડિટિંગ કરવાનું, થોડો ટાઈમ સ્પેન્ડ કરવાનો, વાતો કરવાની, અને પછી સૂઈ જવાનું, પછી સેમ રૂટીન. એટલે આવા રૂટીનમાંથી તમારે કંઈક તો મરચું મજાલો ભભરાવીને લાઈફની અંદર ઉપર નીચે કરવું પડે. બાકી કેવું છે, તમે સેમ રૂટીન કરશો ને તો રોબોટ જેવા થઈ જશું. કારણ કે ઘણા બધા મિત્રો નોકરી કરતા હશે, બધાને ખબર હશે કે લાઈફનું રૂટીન ખાસ કરીને સિટીની અંદર કેવું હોય છે. ગામડાની મજા છે યાર, ગામડાની અલગ જ મજા છે, વાઇબ છે. તો ઠીક છે, એનીવે ફરી મળીશું, ફરી વાતો કરશું નવા બ્લોગમાં. ત્યાં સુધી ગુડ બાય.